जाते गए करि मंगल करियो ग्रंथ चरण सुखा याते मिले समाज संस्थाने आ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ है। पर्युषण पर्व दरमियान मुख्य रूप से 10 लक्षण धर्म मुनिराजोनी पर्यायમાં प्रचुर रूपથી પડે છે। મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથના અંતર્ગત પંચપરમિષ્ટિના સ્વરૂપની ચર્ચામાં નમોરૂય સર્વશ્રાવણમાં વિરાજમાન મુનિરાજોની ચર્ચા અહીંયા ચાલે છે। पर्यंतना स्वरूपनी चर्चा, सिद्धोना स्वरूपनी चर्चा पूरी थई। मुनिराजोना साधुनी चर्चा पण घणी थई गई गत प्रवचनोमां। अने ते दरमियान ते परिणतिनी विशेष रीते जे परिणमे छे अने ते ज पर्व आपणे अहींया आवी गयुं। 10 लक्षण पर्व थयुं ने क्षमा स्वभावी आदि। आत्मा क्षमा स्वभावी से, वक्रता थी रहित से, क्रोध थी रहित से, कठोरता थी रहित से, लोभ थी रहित से, क्षमा स्वभावी से, आर्जव स्वभावी से, मार्दव स्वभावी से, अनेक प्रकारे एवा उत्कृष्ट जे परिणाम शांतिना परिणाम जेनी पर्यायमां प्राप्त थया छे। अखंड रीते जे चैतन्यनी भावना भावे छे। परिणामों सर्व सांसारिक प्रयोजन रूप कसायनो अभाव थयो छे। निरंतर स्वरूप में चाले जाए छे एवं जे स्वरूप छे मुनिराजोनुं स्वरूप छे। 10 लक्षण धर्म ये परिणाम ने याद करावे छे। पर्व कहता आनंद, पर्व में शानो आनंद आवे कि राग रहित जे परिणति छे ये परिणति जे एकमात्र पर्व छे। ये पर्व तो पर्याय है आत्मानी वितरागी आनंद साथे। તે પ્રકારથી પર્વની ઉજવણી કરવામાં આવે છે। વિશેષ ગ્રસ્ત જીવનમાં જે વિશેષ 5 ઇન્દ્રિયના વિષયોમાંથી વિરક્ત થઈ અને જ્યાં રાગનો અભાવ છે એવો શુદ્ધાત્મા શુદ્ધાયતન એમાં ઉપયોગને વિરાજમાન કરી પરિપૂર્ણ પવિત્રતા પર્યાયમાં પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો એ એકમાત્ર પર્વ છે। આ પર્વની ઉજવણી આપ સૌએ આપણે બધાએ કરી। तत्पश्चात जे पण भाई वक्ता आव्या हशे एना माध्यमथी घणी आत्मचर्चाओ पण थई हशे। लगभग समय सानी 31મી गाथा थी नितिनभाई 31મી छठी गाथा छठी અને 31મી નો મેલ કરીને બહુ उत्कृष्ट गाथाओ છે। અને ઇન્દ્રિયના વિષયો પણ ઇન્દ્રિય, ભાવેન્દ્રિય પણ ઇન્દ્રિય। ઇન્દ્રિય કહેતા પર આત્મા નહીં है ना। ये रीते जितेन्द्रिय जीन, क्षीणमोह जीन घणी भेद बताव्या हशे। अहींया तो मूल वात साधुना स्वरूपनी चर्चा आपणे गत समयमां करी हती। एमां मुख्य रूपथी साधु अर्थात तो आचार्य उपाध्याय साधु जे साधुना 3 भेद कर्या हता एनुं सामान्य स्वरूपनी चर्चा विस्तारथी थई। तो सामान्य શું સ્વરૂપ છે? સામાન્ય એટલે દરેક એટલે આચાર્ય હોય, આચાર્ય પદમાં હોય, ઉપાધ્યાય પદમાં હોય કે સામાન્ય સાધુ હોય, બાલ મુનિરાજ હોય, વૃદ્ધ મુનિરાજ હોય કે ચાહે રોગ સહિત મુનિરાજ હોય કે ચાહે શ્રમિક અર્થાત તો થકાન સહિત મુનિરાજ હોય, અનેક વિહાર કરીને આવેલા મુનિરાજ હોય, સર્વ મુનિરાજોનું ઉત્સવ સ્વરૂપ એક સ્વરૂપ તો સામાન્ય છે। એ સામાન્ય સ્વરૂપ કયું છે? मिथ्यात्व અને 3 ચોકડી કસાયના અભાવરૂપની જે વિતરાગતા, ચાહે શુભોપયોગમાં હોય ચાહે શુદ્ધોપયોગમાં હોય, ચાહે ઓછા જ્ઞાન સહિત હોય, ઓછા જ્ઞાનનો ઉગાડ હોય, ચાહે વિશેષ પંડિતાય હોય, છતાં પણ દરેક મુનિરાજને 3 ચોકડી કસાયના અભાવરૂપ જે વિતરાગતા છે એ વિતરાગતા તો મુનિ માત્રને સામાન્ય છે।
આ જ મુનિપણું છે, આ જ મુનિ ધર્મ છે. મુનિ ધર્મ કહો, વિતરાગ ધર્મ કહો, નિશ્ચય મોક્ષ માર્ગ કહો, મોક્ષનું કારણ કહો, પૂર્ણ સુખી થવાનું કારણ કહો, એ જે પરિણતિ છે એ પરિણતિને મુનિપણું કહે છે. એવા પરિણતિથી યુક્ત જે આત્મા છે એ આત્મા પંચ પરમેષ્ટિમાં બિરાજમાન આચાર્ય ઉપાધ્યાય સાધુ પણ હોય છે. એની ચર્ચા છે. મૂળ વાત શું કહી? ચાહે શુભોપયોગમાં હોય કે ચાહે શુદ્ધોપયોગમાં હોય, સમાન છે. અને સમાનપણું શું છે? મિથ્યાત્વને ત્રણ ચોકડી કસાયના ભાવપૂર્વક વિતરાગતા. એટલી શાંતિ, એટલી વિતરાગતા, એટલી પવિત્રતા, એટલી પરિણતિની પૂજ્યતા દરેક મુનિરાજે પ્રાપ્ત કરી છે. દરેક એટલે ચાહે આચાર્ય પદ શુભાયમાન કરતા હોય કે એક સામાન્ય 11 કે 8 વર્ષનું બાળક મુનિ બની જાય, પરંતુ એ મુનિરાજોને પણ આટલી વિતરાગતા તો નિયમથી હોય છે. અર્થાત તો સાચું મુનિપણું, પરમાત્મ મુનિપણું તો એ જ છે. એ મુનિપણું એ મુનિપણાની સાથે અને હવે આપણે આચાર્યના સ્વરૂપની સામાન્ય ચર્ચા કરીએ છીએ. એ પહેલા ઘણી ચર્ચાઓ વિશેષ થઈ ગઈ છે. નિશ્ચય સ્વરૂપની ચર્ચા થઈ ગઈ, એમાં વ્યવહાર સ્વરૂપની ચર્ચા થઈ ગઈ કે મહાવ્રત આદિનું પાલન કરે છે, ક્રિયા સમિતિ આદિ 28 સ્વરૂપનું પાલન કરે છે. અને એ શું છે? આજના સમાધિ તંત્રમાં શું આવ્યું? એ મોક્ષનું પરમાર્થ લક્ષણ નથી, કે મોક્ષને સાધવાનું સમર્થ લક્ષણ નથી, પરંતુ મોક્ષ માર્ગમાં વિચરતા મુનિરાજોને શુદ્ધોપયોગથી જયારે વિચલિત થાય છે ત્યારે 28 સ્વરૂપ મહાવ્રત આદિના પાલનમાં પરિણામ દેખાય છે. એને શું માને છે? કસાયનો કણ માને છે. એને વાસ્તવમાં આત્માનું સ્વરૂપ માનતા નથી. એવી ચર્ચા આવી. અહિંસા પરમો ધર્મ થયા. કઈ અહિંસા? અહિંસા પરમો ધર્મ, સ્વરૂપની હિંસાથી રહિત. વાસ્તવમાં અહિંસા એને કહે છે. પરિણામોની અંદર રાગાદિની ઉત્પત્તિ ન થવી, આત્મામાં રાગાદિના પરિણામની ઉત્પત્તિ ન થવી, એકમાત્ર અહિંસા છે. પરિણામની શાંતિ છે. એકમાત્ર હિંસાથી રહિત પરિણામ છે. શાંતિનું પરિણામ એ છે. મહાવ્રતમાં પેલું અહિંસા મહાવ્રત છે ને. અને આ તો વિશ્વમાં જે હિંસાનું જે સ્વરૂપ છે અને વિશ્વમાં જે અહિંસાનું સ્વરૂપ છે એનાથી જુદું છે અહીંયા અધ્યાત્મમાં હિંસાનું સ્વરૂપ. અને જે છેક એમ કહી શકાય કે રામાયણથી માણીને જે યુદ્ધ થતા આવ્યા છે, બે ભાઈ વચ્ચે યુદ્ધ, અર્થાત તો એક પ્રકારથી બે વ્યક્તિ વચ્ચે યુદ્ધ, અને જમીનને લઈને યુદ્ધ, જમીનના રાગને લઈને યુદ્ધ, પત્નીના રાગને લઈને યુદ્ધ, અને ઘણા પ્રકારના યુદ્ધ છે. જ્યાં જીવની કસાય નિમિત્ત ન હોય ત્યાં લોકમાં પણ હિંસા કહેવાતી નથી. સમજો થોડુંક અહિંસા પરનું ધર્મમાં અહિંસા મહાવ્રત સંબંધી સામાન્ય જાણકારી જો આપણે કરીએ તો લોકની અંદર પણ જ્યાં કસાય નિમિત્ત ના હોય તો ત્યાં પણ હિંસા કહેવાતી નથી. હે ને? પ્લેન ક્રેશ થઈ જવું, પૂર આવી જવું, એવી અનેક પ્રકારે અનેક હજારો જીવોનું મરણ થાય છે. એને હિંસા કહેવાય કે ના કહેવાય? તો હિંસા નામ નથી કહેવાતું એને, પરંતુ બે વ્યક્તિના કોઈ કસાય મુખ્ય થઈ જાય, જમીનની કસાય હોય કે કોઈ બી કસાય મુખ્ય થઈ અને જે પરિણામ આવે અને જે પણ હિંસા થાય એને લોકમાં હિંસા કહે છે. લોકમાં હિંસા કોને કહે? હજારો જીવ, અને એ વખતે હજારો જીવનું મરણ થયું હશે. 6 મહિના યુદ્ધ ચાલ્યું રામ અને રાવણની વચ્ચે, અને પછી કૌરવો અને પાંડવો વચ્ચે, સાને લઈને અને જે પણ ક્ષેત્રને લઈને, ને જમીનને લઈને, એને લઈને, રાગને લઈને, અને રામ અને રાવણની વચ્ચે સ્ત્રીના રાગને લઈને, પત્નીના રાગને લઈને અનેક પ્રકારે યુદ્ધ થઈ ગયા. અને એ પ્રકારે યુદ્ધ એ હિંસાનું તાંડવ છે એક પ્રકારથી. અને વર્તમાનમાં જોઈએ તો આતંકવાદીઓ દ્વારા કઈ બોમ્બ બ્લાસ્ટ, કેટલી હિંસા, એ અહિંસાના તાંડવની વચ્ચે એ ભગવાન મહાવીરે જે અહિંસાનું સ્વરૂપ બતાવ્યું છે, એક ધગધગતા રણની વચ્ચે એક પાણીની લકીરની જેમ, અને પાણીની લકીરની જેમ એક અહિંસાના સ્વરૂપની વાત બતાવી છે. અને પાણીની લકીર આપણા ઘર સુધી આવી છે. એની બહુ મહિમાવંત વાત છે. શું છે હિંસા ને શું છે અહિંસા? અહિંસા શું છે? અહિંસા અનુગત શું છે? અહિંસા મહાવ્રત શું છે? અને એ અહિંસા મહાવ્રત ચર્ચા કસાય કંડની છે. યદ્યપિ એ ધર્મની ચર્ચા નથી, ગજબની વાત છે. પરંતુ જે અહિંસા, નિશ્ચય અહિંસાનું પાલન જેની પર્યાયમાં વિશેષ રીતે થતું હોય છે, એને બહારમાં સ્થૂળ અને સૂક્ષ્મ હિંસાનો પણ ત્યાગ હોય છે. વાસ્તવમાં તો હિંસા અહિંસાનો સંબંધ
આત્માની સાથે છે. લોકમાં પણ કોઈને પીડા ના કરવી, કોઈને દુઃખ ના આપવું, કોઈને માર ન મારવો, અને એને અહિંસા કહે છે. અને કોઈને પીડા ઉપજાવવી આદિને હિંસા કહે. લોકમાં બી આત્મા સંબંધી હિંસાની સંબંધી ત્યાં વાત ચાલે છે. પરંતુ અહીંયા તો અન્ય આત્મા સાથે વાત જ નથી. પરને મારી શકે અને પરને બચાવી શકે એ તો વાત જ નથી. પરને મારવાનો ભાવ કે પરને બચાવવાનો ભાવ, બંને ભાવ સ્વરૂપથી ચ્યુત થતું હોવાના કારણે હિંસા છે. ગજબની વાત છે. ત્યાંથી આપણી શરૂઆત છે. અને દુનિયાની અહિંસા, પ્રકૃષ્ટ અહિંસાની વાત ચાલતી હોય ત્યાંથી જૈન ધર્મની હિંસા ચાલુ થાય છે. ગજબની વાત છે. અને દયા પાડવી જીવો માટે, મતલબ ગૌશાળામાં દાન આપવું, ગાયોને બચાવવી. તો અહીંયા જે બચાવવાનો ભાવ છે એ શું છે? હિંસા છે. કઈ હિંસા છે? હા, કેમ હિંસા છે? કેમ કે પરજીવને સૃષ્ટિમાં સ્વરૂપ છે કે પરજીવને આ જીવ બચાવી શકતો નથી. અને સૃષ્ટિની વિરુદ્ધ જે ચિંતન છે એનાથી મન આકુલિત રહે છે. અને આકુલિત મન એ સ્વરૂપની હિંસા છે. ઉપયોગ સ્થિર ન રહી શકે, ઉપયોગ ચંચલ રહે, એનું નામ વાસ્તવમાં હિંસા છે. તો આવી જાતિની જે હિંસાનો અભાવ કરવો એ આત્માના આશ્રય, એ કોઈને બચાવી ન શકે સ્વરૂપ છે. એ કોઈ દોષ નથી. એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ કરી શકે નહીં. એ એક પ્રકારની વસ્તુનું સ્વરૂપ છે. સાચું સ્વરૂપ સમજીને ઉપયોગ આવી રીતે પરસંબંધી લક્ષ્ય છોડી દે અને સ્વરૂપમાં સમય જાય એ વાસ્તવમાં અહિંસા છે. સ્થૂલ હિંસાઓ તો મુનિરાજોને હોતી જ નથી, પણ સૂક્ષ્મ હિંસાનો ભાવ પણ મુનિરાજને હોતું નથી. જમવા આદિનો, આહાર આદિનો ભાવ આવે છે એમાં પણ એ કેન્દ્રીય જીવ પણ એના નિમિત્તથી દુઃખને ન પામે એવો જે વિકલ્પ સુગ્રાવ આવે છે એને વ્યવહારથી અહિંસા વ્રત કહે છે. વાસ્તવમાં તો એ સ્વરૂપની હિંસા છે એવું ભાન હોવાના કારણે અંતર્વ્રતમાં અંદર જઈને અહિંસા નિભાવે છે. સ્વરૂપમાં મસ્ત રહે છે એ વાસ્તવમાં નિશ્ચય અહિંસા વ્રત છે. એ પ્રકારે ઘણા બધા જેટલા પંચમહાવ્રત સમિતિ આદિની ચર્ચા સંભવ છે. અહીંયા એ વિષયને એટલે વિસ્તારથી લેતા નથી કે એ આગળ પણ આવવા વાળું છે અને અહીંયા એ વિષયને વિસ્તાર કરવો યોગ્ય પણ નથી. એટલે આપણે એ વિષયને વિસ્તાર નહીં કરીએ. પણ એનું જે ફંડામેન્ટલ છે કે જીવને એમ થાય કે ભાઈ ખાવાનો ભાવ આવે, ભોગનો ભાવ આવે, એને એને પાપ ભાવને તમે હિંસા કહો ત્યાં સુધી તો ઠીક છે. પરંતુ માતા પિતાની સેવા કરવાનો ભાવ, ભગવાનની ભક્તિ કરવાનો ભાવ, એ જે પુણ્ય આશ્રય છે એને તમે હિંસા કઈ રીતે કહો છો? તો અહીંયા કહે છે કે એમાં પણ માતા પિતાની સેવા કરવાનો ભાવ એને લઈને એ સેવાના ભાવમાં ક્રોધ, માન, માયા, લોભ નિયમથી થાય છે. દીકરાનો રાગ ક્રોધ નથી કરાવતો, હે? દીકરાનો રાગ જ ક્રોધ કરાવે છે ને. ધનનો રાગ ક્રોધ કરાવે છે, માન કરાવે છે, 5 પાપ કરાવે છે. તો એ રાગના કારણે 5 પાપ થાય છે. અને જે સર્વજ્ઞના રાગ આદિ જે છે એના કારણે શુદ્ધ આત્મામાં જવાતું નથી. ત્યાં એક પ્રકારથી વિચલિત પણ રહે છે. એક પ્રકારથી રાગ ચાહે શુભ હોય, રાગ ચાહે અશુભ હોય, આખિરકાર તો આત્માની શાંતિને બાળે છે. એવી સામાન્ય ચર્ચા, એનાથી વિશેષ આપણે સત્ય મહાવ્રત આદિ જે એ છે એની અંદર પણ એ ચર્ચાઓ સંભવિત છે. આગળ એ વાત આવવાવાળી પણ છે, ત્યાં એની વિસ્તારથી ચર્ચા કરીશું. અહીંયા એ પ્રકારથી જે આ પંચ મહાવ્રત આદિ 28 ગુણનું પાલન કરવાનો જે ભાવ મુનિલાલને શુભ ઉપયોગ રૂપ આવે છે એ શુદ્ધ ઉપયોગમાં છૂટ્યા વગર ન આવે એટલા માટે એ ભાવ પણ એક પ્રકારથી આત્માની અહિંસા જ છે, હિંસા જ છે. અર્થાત તો આત્માની અહિંસાનો નાશ કરનાર છે. છતાં મુનિરાજ આ બે પ્રમાણે માર્ગમાં જોવા મળે છે. વિશેષ એ પુરુષાર્થ કરી અને શુભ ઉપયોગનો પણ અભાવ કરવાનો પુરુષાર્થ કરે છે. એ રીતે મુનિરાજનું કઈ પ્રકારે આપણે વિશેષ ચર્ચાઓ કરી હતી સામાન્ય સ્વરૂપની. હવે આગળ આચાર્યનું સ્વરૂપ. અને આચાર્ય કોઈ અલગથી નથી, સમજવું. સામાન્ય બહુ સરસ ચર્ચાઓ છે. આચાર્ય કોઈ અલગથી મુનિ નથી. જે બધા મુનિ છે એમાંથી જ કોઈ આચાર્ય હોય છે. એટલે કે જે મુનિ, સામાન્ય મુનિ અને આચાર્ય મુનિમાં કોઈ મુનિપણામાં અંતર હોતું નથી. હે ને? આપણને આચાર્યનો મહિમા વધારે આવે અને સામાન્ય મુનિનો મહિમા કે જે કોઈ પદ પર નથી એનો મહિમા આપણને ઓછો આવે તો આપણને ધર્મ સમજવામાં ભૂલ છે. તદ્યપી લાસ્ટ વિગત પીરિયડમાં કહ્યું હતું પ્રવચનોમાં કે આચાર્ય પદમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી મોક્ષ શ્રેણીનું જે આરોહણ છે
એનો પુરુષાર્થ સંભવ નથી. જ્યારે જ્યારે શ્રેણીના આરોહણનો પુરુષાર્થ એના પ્રથમ પહેલા સ્ટેજમાં આચાર્ય પદથી નિવૃત્ત થવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. કોઈ પણ પદ હોય, ધાર્મિક ક્ષેત્રમાં કોઈ પદ હોય કે કર્મ ક્ષેત્રમાં કોઈ પણ પદ હોય, જ્યાં પદ છે ત્યાં જવાબદારી છે, અને જ્યાં જવાબદારી છે ત્યાં આખિરકાર તો એ પ્રમાણેનો પુરુષાર્થ ઉપડતો નથી. છતાં પણ એવી જાતિના જીવો હોય છે, જે મુનિરાજ હોય છે, કે જે આત્માની અખંડ ભાવના, એની અંદર એ અખંડ ભાવના ભ્રષ્ટ ન થાય અને વિશેષ એમને આ અનુશાસન જે છે, મુનિસંઘનું અનુશાસન ચલાવી શકે, અર્થાત અનુશાસનનો ભાવ આવે, એવી જાતિની પર્યાયની યોગ્યતા હોય છે. એને આ શું કહે છે મુનિરા આચાર્યનું સ્વરૂપ? આચાર્ય આપણે એક શબ્દ છે પ્રાચાર્ય, બંને એક જ વસ્તુ છે. પ્ર એટલે વિશેષ, વિશેષ રીતે આચાર્ય પણ. આચાર્યને અનુશાસક કહે છે. અનુશાસક, શાસક એટલે ઉપદેશ, શાસન એટલે ઉપદેશ, અને અનુશાસન તે એ ઉપદેશને સ્વયં અનુસરે અને અન્યને અનુસરાવવામાં નિમિત્ત બને એવી જાતિના પરિણામ સહિતના જે મુનિરાજ છે એને આચાર્ય કહે છે. સમજ્યું? તો ઉપદેશ શું છે? જે ઉપદેશ છે, જે ઉપદેશ કોનો છે? સર્વજ્ઞ ભગવાનનો. સર્વજ્ઞ ભગવાનના ઉપદેશમાં જે ચરણાનુયોગ અર્થાત તો જે દ્રવ્યાનુયોગ આદિ જે પદ્ધતિ આવી, એમાં સ્વયં અનુસરે અને અન્ય મુનિરાજોને અનુસરવામાં નિમિત્ત બને એવું જે પરિણામથી યુક્ત જે મુનિરાજ હોય છે એને શું કહે છે? આચાર્ય કહે છે. ગજબની વાત છે. આચાર્યની જે 203 ગાથા છે પ્રવચનસાર ચરણાની ચુલિકામાં, ત્યાં એમના અનેક ગુણ બતાવ્યા કે ગુણ વિશિષ્ટ, વય વિશિષ્ટ, કુલ વિશિષ્ટ એ આચાર્ય પણ હોય છે. હે ને? તો ગુણ વિશિષ્ટ શું છે? કે સ્વયં 28 મૂળ ગુણમાં ક્યારે પણ જેને અતિચાર ન લાગે, 28 મૂળ ગુણ વિશેષ રીતે નિરતિચાર પાલન કરે અને અન્ય મુનિરાજોને પણ નિરતિચાર પાલન કરાવવામાં નિમિત્ત બને, એ એમનું ગુણ પણ છે. ગજબનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ આદિ જે આચરવાની જે કેપેસિટી ધરાવતા હોય, એવી યોગ્યતા વાળા મુનિ હોય, એનો અર્થ એમ નહીં સમજવો કે અન્ય મુનિ હીન છે. આ સમ્યક રત્નત્રય, નિશ્ચય રત્નત્રય તો બધાને સમાન છે, પરંતુ જે અપવાદ માર્ગ છે એમાં કઠોરમાં કઠોર પાલન કરે, અર્થાત તો વિશેષ રીતે પાલન કરે અને જેટલી શક્તિ સામર્થ્ય સંપૂર્ણ પ્રગટ કરી અને એ પોતાની પરિણતિમાં કોઈ પણ પ્રકારનો દોષ ઉત્પન્ન ન થાય એવું જેનું મુનિ જીવન હોય, એ ગુણ ધારક, એ ગુણયુક્ત છે. અને જેમને કુલ રહિત થઈ ગયા હોવા છતાં પણ પૂર્વમાં એવા કુલમાંથી ન આવે કે જે એમને બદનામ કાર્ય કર્યા હોય, એવા જ પરિણામ, એવા જ જીવ મુનિ બનતા હોય, એવા જ જીવ આચાર્ય પણ થી શોભાયમાન હોય છે. શું કહ્યું? ત્યાં લખ્યું કુલ વિશિષ્ટ. એમને કુલ તો કોઈ હોતું નથી, તો કુલ વિશિષ્ટ શબ્દ શું કામ નાખ્યો? કે જ્યારે કુલ સહિત હતા એ વખતે એવી કોઈ પ્રવૃત્તિથી યુક્ત ના હોય, કોઈ એવા વિશેષ પાપ આચરણ ન કર્યા હોય, એને એ આચાર્યની યોગ્યતા છે. મોક્ષ અધિકારી તો એ ભાવના અભાવ કરીને જીવ માત્ર બની શકે છે, પરંતુ આચાર્ય એવો જીવ બની શકતા નથી. ખ્યાલ રાખજો આ વસ્તુ. એવું નથી કે એવું છે જેમ કે વર્તમાન જીવનમાં કોઈ વિશેષ પાપાચાર સહિત હોય, વિશેષ બહારમાં બદનામીથી જીવન જીવતું હોય, એ પણ જીવ એક પરિણામથી અભાવ થઈ અને આત્માના આશ્રયથી ભગવાન બની શકે છે, પરંતુ એવો કોઈ જીવ મુનિ સંઘમાં આચાર્ય બની શકતો નથી. ખ્યાલ આવે કે નહીં? એવો કોઈ જીવ આચાર્ય બની શકતો નથી, કેમ કે આચાર્ય એ મુનિ સંઘના અનુશાસન અને જે પરંપરા મુનિ જીવન છે, પરંપરા મુનિ ધર્મ છે, એના નાયક છે, એના અનુશાસક છે. એ રત્નત્રયના ધારી જે મુનિરાજ છે, એવા જે અનુશાસક હોય છે, એને પૂર્વના ભાવમાં પણ એમાં એવું કોઈ પ્રકારનું લાંછન હોતું નથી. એ કુલ વિશિષ્ટ છે. એક પછી વય વિશિષ્ટ નામનો શબ્દ આવ્યો. વય વિશિષ્ટ નામનો શું શબ્દ આવ્યો? એનો શું ભાવ છે? કે એમ નથી કે કોઈ 11 વર્ષના મુનિરાજ આચાર્ય ન બની શકે. ત્યાં વય વિશિષ્ટ નો અર્થ ત્યાં ગંભીરતા બતાવે કે ભલે 11 વર્ષના મુનિરાજ હોય, બાલક મુનિરાજ હોય અને એ પણ આચાર્ય બનવાની સમર્થ છે, પરંતુ બાલ બુદ્ધિ ન હોય, બાળકો જેવી બુદ્ધિ ન હોય, ગંભીરતા હોય, મેચ્યોરિટી હોય. વૃદ્ધ થઈ ગયા હોય તો બુદ્ધિ શિથિલ ન થઈ હોય, એ પણ બુદ્ધિ ત્યાં મેચ્યોર હોય. યુવાન આચાર્ય હોય પણ જોશ ના હોય, ગંભીરતાથી નિર્ણય લે. એને ત્યાં જેમ અકંપના આચાર્ય જેમના સંઘમાં ઘટનાઓ ઘટી ગઈ તો આમ જોશમાં કાંઈ પણ કહી દે કે નહીં તમે પણ એમનો વિરોધ કરો, કે તમે પણ એમની સામે મતલબ કે જે કથન દ્વારા
વાક યુદ્ધ કરો કે જેથી આપણે જીતી લઈએ, એવું જોશમાં કોઈ મુનિ આવી અને ક્યારે પણ એવી જાતિનો જોશ ન આવે, એવી ગંભીરતા સહિત હોય, એવા સ્થિર હોય, આ બધી બાહ્ય લાક્ષણિકતા હતી. આને મોક્ષ માર્ગથી કોઈ સંબંધ નથી, ખ્યાલ રાખજો. આને નિશ્ચય મોક્ષથી કોઈ સંબંધ નથી, પરંતુ નિશ્ચય મોક્ષથી તો એકમાત્ર આત્માની અખંડ સાધના જ નિમિત્ત બને છે. અખંડ આત્માની સાધના જ એકમાત્ર મોક્ષ લાવી શકે છે. પરંતુ એની સાથે સાથે આવી વિશેષતા કોઈ જીવમાં જે મુનિમાં હોય છે, એ મુનિ આચાર્ય બને છે, એ મુનિ સંઘનું નેતૃત્વ કરે છે. ત્યાં વય વિશિષ્ટમાં આ વાત બતાવી. કુલ વિશિષ્ટમાં તમને કહ્યું એમ ક્યારે પણ કોઈ વિશેષ લોકમાં જયારે સંસારમાં કોઈ જીવ હોય ત્યારે અનેક પ્રકારના કાર્યો એવા કર્યા હોય તો એ આચાર્યને બનવા સમર્થ નથી. રૂપ વિશિષ્ટ પણ કહ્યું, જેને ધર્મ સાથે સંબંધ નથી, પરંતુ અનુશાસનમાં રૂપ આદિ બહારની પર્સનાલિટી પણ પ્રભાવ પડે. કે જેમ કે એક વાઘને જોતા, એવું લખ્યું છે શાસ્ત્રમાં રત્નકંડ સાવકાચારમાં, વાઘને જોતા સિંહ પોતાના મોઢામાં રહેલા માંસના ટુકડાને છોડી દે, એવી રીતે આચાર્યને જોતા એને દરેક મુનિસંઘમાં રહેલા જે મુનિરાજ છે એ મુનિરાજને આવેલા દોષ કહેવાનો ભાવ આવી જાય. એવી જાતિની પ્રભા, બહારમાં એટલી ગંભીરતા, બહારમાં એવું વિશેષ રૂપ, અને એવી જેને વિશેષતાઓ, જેને એ ચારિત્રની સાથે એવી વિશેષતાઓ બહારમાં હોય, એ આચાર્ય પદને શોભાવે છે. એમાં તો ઘણી ચર્ચા છે. અહીંયા તો 4-5 લીટીમાં એમને અહીંયા સામાન્ય ચર્ચાઓ કરી છે. વિશેષ ચર્ચાઓ પણ આમાં તમે જે આપણે મૂળ ગ્રંથ હોય છે, જે મૂલાચાર હોય છે, એમાંથી તમે વાંચી શકો. એ રીતે મૂળ વાત શું છે? આચાર્યનું સ્વરૂપ. આચાર્ય હોવા છતાં પણ મૂળ તો એમનામાં શું સામાન્ય છે? વિતરાગતા. એક હાલ મુનિ બન્યા હોય અને એક આચાર્ય અનેક વર્ષોથી હોય, પણ બંનેમાં મુનિ પણ સમાન કહ્યું છે. તો કે વિતરાગતા છે, પ્રગટ વિતરાગતા છે, એ સમાન છે, એમાં અંતર ન હોઈ શકે. પણ બહારમાં આવી જે વિશેષતાઓ છે એમાં અંતર હોઈ શકે, તો એને લઈને એવા પદને ગ્રહણ કરે છે. તો આચાર્ય પદ કોણ આપે છે? તો કે સ્વયં એટલો વિકલ્પ એમને રાગ હોય છે, અને એ રાગ હોવા છતાં પણ, જરૂરી એવો રાગ હોવા છતાં પણ એમનું જે મૂળ જીવન છે એ ક્યાંય ભ્રષ્ટ થતું નથી. હજારો 700 મુનિના સંઘમાં મુનિરાજ વિચરતા હોય. હવે એ મુનિરાજને પ્રાયશ્ચિત નામનું શાસ્ત્ર આવે છે જીતુભાઈ. પ્રાયશ્ચિત નામના શાસ્ત્રનો વિશેષ અભ્યાસ આચાર્ય મુનિરાજોને હોય છે. દરેક મુનિરાજોને કઈ જાતિનું કોઈ જ્ઞાન હોય એમ જરૂરી નથી, પરંતુ પ્રાયશ્ચિત જે આપવાનું જે વિધિ છે અને એનું એક વિશેષ શાસ્ત્ર છે, એ શાસ્ત્રનું જ્ઞાન આચાર્ય મુનિરાજને હોય છે. અને એ આચાર્ય મુનિરાજ એના આધાર ઉપર કોને કઈ રીતનો દંડ આપવો, કયા મુનિરાજને કયા દોષના આધાર પર કયા દંડ આપવાથી દોષનું નિવારણ થઈ શકે છે, એવી વિચક્ષણ બુદ્ધિ ધરાવતા હોવાના કારણે પ્રાયશ્ચિત આપવામાં જે સમર્થ છે અને જે દીક્ષા આપવામાં જે સમર્થ છે, એવા જે વિશેષ લાક્ષણિક ગુણધર્મ ધરાવે છે, એવા જીવને એવા જીવ મુનિરાજ જે છે એ આચાર્ય પદને શોભાયમાન કરે છે. એની આ વાત છે. એની સાથે આત્માના ધર્મને કાંઈ પણ સંબંધ નથી. એ રીતે જો પંડિતજી કઈ રીતે વર્ણન કરે છે એના આધાર પર આ તમને મૌલિક ચિંતન બતાવ્યું. પંડિતજી અહીંયા આચાર્ય કલ્પ ટોડરમલજી શું કહે છે એની ચર્ચા. તેઓમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની અધિકતા વડે પ્રધાન પદને પામી. આ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની અધિકતા. અધિકતા એટલે શું છે? એમને કઈ નિશ્ચય રત્નત્રય અધિક હશે એવું છે? અહીંયા વ્યવહાર રત્નત્રયની અધિકતાની ચર્ચા છે, અને એમાંથી અર્થ તમને કાઢતા આવડવું જોઈએ. નિશ્ચય રત્નત્રય તો સમાન છે. વિતરાગતામાં મુનિરાજોનું અંતર હોતું નથી, પણ વ્યવહાર રત્નત્રયમાં જે 28 ગુણના પાલનના ભાવ હોય છે, એમાં અધિકતા અન્ય મુનિઓ કરતા, સામાન્ય મુનિ કરતા વિશેષ હોય છે. વિશેષ એટલે શું? જો અન્ય મુનિને પણ અન્યથા નથી હોતું, અન્ય અર્થ નહીં કાઢતા. અન્ય મુનિરાજોને જે 28 ગુણના પાલનનો ભાવ અર્થાત તો જે પરિણામ હોય છે, એ મુનિ પરિણામથી અન્યથા નથી હોતું, વિપરીત નથી હોતું, વિરોધી નથી હોતું, વિચિત્ર નથી હોતું, પરંતુ વિશેષ એમને નથી હોતું જેવું આચાર્યને હોય છે. વિશેષ તપ, વિશેષ ઉપવાસ આદિ, વિશેષ આત્મામાં ધ્યાનમાં નિમિત્તપણામાં જે બાહ્ય તપ આદિ, એ મુનિરાજ આચાર્ય મુનિરાજને વિશેષ હોય છે. ક્યારે પણ ભૂલ પડે એવું જીવન હોતું નથી. જેને ભૂલ પડે એ બીજાને ભૂલ સુધારવામાં કઈ રીતે કહી શકે?
ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે એટલા માટે એવા મુનિરાજ, એવા સમર્થ મુનિરાજ કે બહારમાં કઈ ભૂલ? અતિચાર રૂપ, અનાચાર રૂપ નહીં. અનાચાર તો ભૂલ ન કહેવાય, એ તો વિપરીતતા થઈ ગઈ. અતિચાર, વિશેષ રાગ કોઈ આવીને ક્યારેક એવો ભાવ આવી જાય તો એવો ભાવ અનેક મુનિરાજો, 700 મુનિરાજો ને આવીને આચાર્યને કહે તો તમને એમ લાગતું હશે કે પછી પોતાનું આત્મકલ્યાણ ક્યારે કરે, હે ને? પણ એ તો એ બધું એ જે છે ને, જેમ કે અત્યારે ક્લાસ ચાલતા હોય ને, એક લૌકિક અભ્યાસના ક્લાસ, લૌકિક અભ્યાસના ક્લાસમાં એવા ક્લાસ છે કે જે 90% આવતા હોય એવા સ્ટુડન્ટને લે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો હવે 90% આવતા હોય એવા સ્ટુડન્ટને લેતા હોય તો પછી આચાર્યોને અર્થાત જેવી જે પ્રોફેસરોને મહેનત કેટલી કરવી પડે. એટલે અહીંયા જે મુનિ આવે છે એ કેવી પ્રકારના જે મુનિ મને બને છે, કેવી પ્રકારના જીવ હશે. છતાં બી આ 700 મુનિરાજોની જે મોટા જે આપણે પ્રથમ યુગમાં આપણે અભ્યાસ કરીએ છીએ કે આટલા મોટા સંઘથી જે આચાર્ય વિચરતા હોય છે તો એમને એક સહયોગી મુનિરાજ પણ હોય છે. એના સહયોગી દ્વારા એ જાતિની વિધિ બધી થતી હોય છે. એક નિર્યાપક આચાર્ય પણ હોય છે, હે ને? એક દીક્ષા આચાર્ય તો અને નિર્યાપક આચાર્ય તો આ આચાર્ય બંને કાર્ય કરે છે. પણ નિર્યાપક આચાર્ય તો સંઘમાં કઈ હોઈ શકે છે. નિર્યાપક એટલે જે સમાધિના કાળમાં સ્વરૂપમાં સ્થિર કરે. એક ચિત્ર હોય ને, એક મુનિરાજ સમાધિ લીધી હોય ને આજુબાજુ ઘણા મુનિરાજ હોય છે તો એ બધાને નિર્યાપક આચાર્ય કહે છે. એને સ્થિર કરવામાં, મુનિને સ્થિર કરવામાં નિમિત્ત બનતા હોય. બધી ઘણી જાણકારી છે. આ જાણકારીની ગાથાઓ પણ ઘણી પ્રવચન સારાદીમાં છે. અહીંયા શું કહે છે? તેઓમાં એટલે આચાર્યમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની અધિકતા વડે, એક તો પહેલા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર સહિત જ મુનિરાજ હોય છે, રત્નત્રય. પણ અહીંયા અધિકતા શબ્દ વાપરે છે ત્યાંથી એ ખ્યાલ આવે છે કે અહીંયા વ્યવહાર રત્નત્રયની વાત છે કે વ્યવહાર રત્નત્રયમાં જે વ્રતાદિના પાલનમાં અન્ય મુનિરાજો કરતા અધિકતા, વિશેષતા, ક્યારે પણ ભૂલ ન થાય, ક્યારે પણ અતિચાર ન લાગે એવી જાતના પરિણામ વડે પ્રધાન પદે વિરાજમાન છે. પ્રધાન પદ એટલે સર્વ મુનિઓમાં સંઘના અનુશાસક, સંઘના નાયક રીતે વિરાજમાન છે. પ્રધાન પદે પામીને જેઓ સંઘમાં નાયક થયા છે. હવે શું કહ્યું? આને ગૌણ કરીને કહે છે. પંડિતજીની જે વિચક્ષણતા એ છે કે જો શું કહે છે, મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે, હે ને? આ મુખ્યપણે, અને ઓલું ગૌણપણે. ગૌણપણે હોવા છતાં પણ વિતરાગતા તો સમાન, હે ને? આચાર્ય પદની જવાબદારી જે લીધી છે એ જવાબદારી લઈ શકવાને સમર્થ, આત્માની અખંડ ભાવનાને ભ્રષ્ટ થયા વગર આવી જાતિની જવાબદારી, સમજ, આવી જાતિની જવાબદારી અર્થાત તો પ્રયોજનને ભ્રષ્ટ થયા વગર, પ્રયોજનને ભૂલ્યા વગર આયોજનને સંભાળી શકવાની સમર્થતા હોવાના યુક્ત. ખ્યાલમાં આવ્યો કે ન આવ્યો? આપણે ત્યાં આપણી જે કમિટી છે જીતુભાઈ, એમાં જે આયોજન સંભાળતા હોય છે એને પ્રયોજનની ક્યારે પડી નથી, એ અહીંયાથી શીખવા જેવું છે. સમજો, જે આયોજનમાં એટલા મસ્ત થઈ ગયા હોય છે કે પ્રયોજનમાં બેઠા હોય ત્યારે બી ઓલી જ નોટ જોવે કે આના પછી શું, આના પછી કઈ બોલી બોલાવાની, કયા એને કેટલા શું બોલાવો તમે, કેટલા મણ ઘી ને આ ને તે ને, તો એમાં એ પ્રયોજન જ ના સાંભળી શકે. તો અહીંયા કહે છે કે એ વાત જીવ નથી હોતા. અહીંયા આત્માની જે અનુભૂતિનો, જે આત્માનો નિશ્ચય વ્યવહાર છે, આત્માનો યથાર્થ વ્યવહાર છે, પર્યાયની અપેક્ષા વ્યવહાર, અર્થાત તો નિશ્ચય રત્નત્રયમાં જે બઢોતરી છે, નિશ્ચય રત્નત્રયની જે દ્રઢતા અને એનો જે વિકાસ છે, એ વિકાસ તો ક્ષણ માત્ર પણ ચૂકતા નથી અને એની એમાં સ્વરૂપમાં જવામાં રંચ માત્ર પણ શિથિલતા આવતી નથી. એના સહિત એવી કેપેસિટી વાળા જીવો હોય છે, એવી પર્યાયમાં યોગ્યતા હોય છે કે સંઘના નાયકપણુમાં અર્થાત તો એવી જાતિના અન્ય મુનિરાજોને દીક્ષા અપાવવામાં અર્થાત તો કોઈ પ્રાયશ્ચિત અપાવવામાં જે એવી જાતિના ઉપયોગમાં પણ સમર્થતા હોય છે, એવા જે મુનિરાજ હોય છે આચાર્ય પદથી શોભાયમાન છે. સમજજો. પરંતુ આચાર્ય અને સાધુમાં જે જીવને ભેદ દેખાય છે એ જીવને પંચપરમેષ્ઠીના સ્વરૂપની ખબર નથી. સમજો. સાધુ પદ તો બધામાં સામાન્ય છે કે જે સાધુપણાથી જે પરમાર્થ મોક્ષ માર્ગ છે, જે વાસ્તવિક મોક્ષ માર્ગ છે કે જેનાથી કર્મનો ક્ષય થાય છે, એ પરિણતિ તો સર્વ મુનિરાજોમાં સમાન છે. અને એ અહીંયા કહે છે. એ કયું સ્વરૂપ છે? મુખ્યપણે તો
નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જેવો નિમગ્ન છે, જ શબ્દ નાખ્યું છે, આ જ કાર્ય છે. પરંતુ એવી વિશેષ યોગ્યતા ઘણા જીવોમાં હોય, આત્માની વાત સાંભળે, આત્માની અનુભૂતિ કરે, આત્માનો વિશેષ પુરુષાર્થ કરે અને પ્રચાર પ્રસારમાં પણ વિશેષ દેખાય, એવા ઘણા જીવો હોય છે. ઘણા જીવો વિશેષ પ્રચારમાં રહે તો શાસ્ત્ર સાંભળવાથી પણ છૂટી જાય, એવા પણ જીવો હોય છે. પણ અહીંયા કહે છે કે આ જીવ એટલી સમર્થ શક્તિ છે એનામાં, એવી બાહ્ય શક્તિની વાત છે, યોગ્યતા છે પર્યાયની એવી કે સાથે હજારો મુનિરાજોને પણ નેતૃત્વ કરે છે, ધ્યાન રાખે છે. કેટલી ધ્યાન રાખવી પડતી છે. જો આજે પ્રાયશ્ચિત નામનું જે શાસ્ત્ર છે ને જીતુભાઈ, એમાં એમના હાથમાં છે કે તમારે એ મુનિરાજને કેવા પ્રકારનો દંડ કરવો, તો કયા મુનિરાજને કેટલી, માની લો કે કોઈ મુનિરાજને કઠોર દંડ આપી દે અને તો સ્વરૂપથી ચ્યુત થઈ જાય, તો એ 800 મુનિરાજમાં કયા મુનિરાજને કેવી જાતિની પાત્રતા છે પરિણામોની, એનું પણ જ્ઞાન હોય છે મુનિરાજને, હે ને. આ તો એ તો હવે આપણા જેવા જીવોની હવે બુદ્ધિ અર્થાત તો સ્વયં જ્ઞાન એટલું કુંઠિત થઈ ગયું. પહેલા તો એટલી યાદશક્તિ હતી હે ને કે આ શાસ્ત્રની પણ જરૂર ન પડે, એવી જાતિની યાદશક્તિ ને એવી જાતિની જ્ઞાનનો ઉઘાડ વિશેષ રહેતો. અત્યારે પણ મુનિરાજમાં કોઈ આચાર્ય હોય, આ તો પંચમકાલની મુખ્યતાથી જ વાત છે. પંચમકાલમાં કઈ આચાર્ય પણ જુદું હોય કે મુનિ પણ જુદું હોય એમ નથી. આજના પ્રવચનમાં બી આવ્યું ને કે પંચમકાલના મુનિની પણ વાત છે. એવું નથી કે પંચમકાલમાં મુનિ કોઈ ખાલી શુભ ભાવથી યુક્ત હોય, એવું સ્વરૂપ નથી. તો આવી રીતે જે શુદ્ધોપયોગમાં બિરાજમાન હોય છે એ જ એકમાત્ર એમાં નિમગ્ન છે. પરંતુ એમને જે શુભ ભાવ આવે છે એમાં આ મુનિરાજને કેવો દંડ આપવો, બાળક મુનિરાજ હોય, વૃદ્ધ મુનિરાજ હોય, પણ એવા દોષો થઈ જતા હોય તો એ દોષો કેવી રીતે દૂર થાય એવી જાતિનું જે પ્રાયશ્ચિત આપે છે, એ પ્રાયશ્ચિત દરેક મુનિરાજને અલગ અલગ આપવા રૂપ હોય છે. એ બધું જ્ઞાન ધરાવતા હોય છે. પોતાના શુદ્ધોપયોગમાં જવાના સામર્થ્ય સહિત રંચ માત્ર પર શિથિલતા નહીં, નિરંતર અન્ય મુનિરાજો કરતા પણ વિશેષ ઉગ્રતત્વ કરવા રૂપનું સામર્થ્ય ધરાવવા છતાં ઉપરાંત બી આવી જાતિની બાહ્ય વિશેષતા પણ જીવો ધરાવતા હોય છે. એવા જીવ આચાર્યના પદને શોભાયમાન કરે છે. એ રીતે જો મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જેવો નિમગ્ન છે, પરંતુ કદાચિત ધર્મલોભી, કેવો શબ્દ મૂક્યો છે પંડિતજીએ, હે ને. ક્રોધમાન માયા લોભ જે 4 કસાય છે ને, એ 4 પ્રશસ્ત પણ હોય છે અને 4 અપ્રશસ્ત પણ હોય છે. ખ્યાલ આવે કે નહીં? ક્રોધ પણ પ્રશસ્ત હોય છે. માની લો કે કોઈ મંદિર આદિમાં કોઈ જીનવાણી ચોરી કરી જતું હોય કે લઈ જતું હોય કે કઈ એની કોઈ પ્રતિમામાં અવિનય આદિનું નુકસાન કરતું હોય ને ત્યાં ક્રોધ આવી જાય તો એ પ્રશસ્ત ક્રોધ કહેવાય છે. અને ઘરમાં જે ધન આદિ કમાવામાં જે ક્રોધ આદિ આવે છે એ અપ્રશસ્ત ક્રોધ છે. અને એ રીતે માન માયા લોભ ચારેમાં ઘટે છે. ધર્મનો લોભી જીવ, કે ધર્મ જેને સમજવું છે, જેને જિજ્ઞાસા છે, એવો જે ધર્મનો લોભી જીવ, હે ને. જો પહેલા તો શું કહ્યું કે ખરેખર તો સ્વરૂપમાં નિમગ્ન જ રહે છે, પરંતુ કદાચિત કોઈ ધર્મલોભી અન્ય જીવ અને યાચક શબ્દ મૂક્યો છે. યાચક એટલે કોણ? યાચક નો અર્થ શું થાય? ભિખારી. તો અહીંયા સાની કયા યાચકની વાત છે? તો એ શું યાચકપણું છે? કોઈ મુનિરાજની સામે આવી અને નાક રગડે, અર્થાત તો યાચકપણું બતાવે. કઈ રીતે કે હે પ્રભુ, અમે રાગથી ઘણા દુઃખી છીએ, એ યાચકપણું. અહીંયા ધનથી ઘણા દુઃખી છીએ, ધન ઓછું છે એટલે દુઃખી છીએ, એ યાચકપણાની વાત નથી. અહીંયા તો કોઈ ચક્રવર્તી, કોઈ રાજા યાચક બનીને મુનિરાજની સામે આવે, પ્રભુ કે એટલો રાગ છે, 96,000 રાણીઓનો એટલો વિશેષ રાગ આવી ગયો છે કે જેને લઈને અમે ચારિત્ર ગ્રહણ કરી શકતા નથી. પ્રભુ આપ અમને સમજાવો કે આ ચારિત્ર તમે જે ગ્રહણ કર્યું છે એ અમે કઈ રીતે ગ્રહણ કરીએ. એનું નામ યાચકપણું છે. અહીંયા બીજી કોઈ યાચકતાની વાત જૈન ધર્મમાં નથી. રાગથી જીવ ભીખ પડે રહે છે, રાગના કારણે જ જીવ બધા પદાર્થો પાસે ભીખ માગે છે. તો એ રાગ જે છે એ રાગને દૂર કરવું, એવું જેને પરિણામ અર્થાત માનસ બન્યું છે, એ મુનિરાજની સામે આવે અને કહે કે હે આચાર્ય દેવ, એટલા રાગમાં અમે અહીંયા વશ થઈ ગયા છીએ, એટલા રાગમાં અમે અહીંયા મસ્ત રહ્યા છીએ કે તમે અમને કઈ એવી વાત બતાવો,
તમે એવો કોઈ ઉપદેશ આપો જેથી કરીને અમે આ રાગથી નિવૃત્ત થઈ, પોતાના ઉપાદાનથી નિવૃત્ત થઈ અને તમે જે માર્ગમાં લાગ્યા છો એ માર્ગમાં અમે આવીએ. એનું યાચકપણું છે. એ બીજી કોઈ યાચકપણાની વાત નથી. બે શબ્દ ગજ્જવના પંડિતજી અહીંયા વાપર્યા છે. એક તો ધર્મલોભીજી. એનો અર્થ શું છે ખબર છે કે કોઈ બી જગ્યાએ મુનિરાજ ઉપદેશ ચાલુ ના પડી જાય. એનો કેટલી ગરજનું કામ છે, હે ને? ખરેખર જીતુભાઈ, જે ઘરે ઘરે જઈને સંભળાવવાની જે વાત અત્યારે ચાલી રહી છે, સમજો સામે જઈને, એ ભલે કોઈ અપેક્ષાએ યથાર્થ ગણાતી હોય, પરંતુ અહીંયા જે કહેવામાં આવ્યું છે આગમમાં એ પ્રમાણે એટલી યથાર્થ નથી. સમજો ઘરે જઈને એટલે કે આપણે સામે જઈને ભાઈ આવો આવો વ્યવસ્થા કરીએ છીએ, ચાલ્યું ને મલાડમાં વેન કરીએ છીએ, એટલી દરિદ્રતાથી જૈન ધર્મ ઉતરે નહીં, હે ને? મતલબ કે બહારના જે ડાન્સ ક્લાસ ને ઓલા કયા ક્લાસ બધા જે હોય છે ને, જે કરાટેના ક્લાસ, એમાં 5,000 રૂપિયાની ફી ભરી અને ત્યાં શીખવા જાય, અને અહીંયા લોકો પાસે દાન લઈ લઈને આખિરકાર તો ભીખ માંગવા જેવું છે ને, છે શું બીજું સીધી ભાષામાં કહીએ તો, હે ને? તો એ લઈ લઈને પછી બાળકો મોકલો, તમારા બાળકો મોકલો, તો એટલી દરિદ્રતાથી આ જૈન ધર્મ ભણાવવા જેવું નથી. ખ્યાલ આવે કે નહીં? એ તો શું કરે, એને આપણા જેવા જીવોને એક ભાવ આવે છે કે આ વાત બધા જ સમજે, એ લઈને એવા ભાવથી બચાતું નથી. પરંતુ અહીંયા કહ્યું ને કે કેવો જીવ, ધર્મનો લોભી જીવ હોય. અહીંયા સંસારનો લોભી ન કહે. સમ્યક દર્શન મારે પ્રાપ્ત કરવું છે એવું અંદરમાં જેને પરિણામ આવી રહ્યું હોય, અને એને અહીંયા આ વાત ઉતરે, આ બેસે નહીં તો ન બેસે. એ કેટલી અહીંયા મતલબ કે વાત અહીંયા કહી છે. હવે 246 ગાથામાં બી આવવા વાળી છે. કેવા જીવો પ્રત્યે વાત્સલ્ય આવે છે, કોઈ દ્વૈતપણું નહીં. ત્યાં વિશેષ લઈશું આપણે એ ગાથાના અંતર્ગત. એવી રીતે કોઈ બી જગ્યાએ આપણે ટ્રેનમાં જતા હોય તો કોઈ બીને સમજાવવા બેસી જઈએ, એન્ડ શું આવે છે, હે ને? એન્ડ એ આવે છે કે ઝઘડાનું રૂપ લઈ લે છે ઘણી વાર, સમજી લેજો. તો એ એટલી બી કોઈ સામાન્ય વસ્તુ નથી કે ગમે ત્યાં, એ તો એની ગરજ દેખાય સામેવાળા જીવને, એમ લાગે કે શું વાત છે આ, કે ભાઈ જે અમને સમજમાં નથી આવતી, એને મારા તમારા જેવા જીવો વચ્ચે પણ આવો વ્યવહાર હોવો જોઈએ. આપણે ગમે ત્યાં આપણો વેપારી કોઈ આવ્યો હોય ને અનિલભાઈ, તો આપણે તરત ચાલુ પડી જઈએ છીએ ને, એ ઠીક નથી, યથાર્થ નથી. ત્યાં ધંધાની જ વાત કરો, 10 રૂપિયામાં ખરીદ્યું છે ને 15માં વેચવું છે, એ જ વાત ત્યાં યોગ્ય છે. કોઈ જીવ વિશેષ ત્યાં જાણવા રૂપે ખ્યાલમાં આવે ને, ક્યારે પણ ત્યાં આપણી વાત બતાવવા જેવી નથી. એમ સામાન્ય દરેક જીવને એ વિશેષ જિજ્ઞાસા કરે. અહીંયા એ વાત આપણા લોકો, આપણા જેવા જીવોની જે સ્ટેજ છે એ સ્ટેજમાં પણ આ સમજવા જેવું છે. અને આ કોઈ બી જો ગરજ ન હોય ને તો વાત, માની લો કે અહીંયા ઘણા જીવો નવા આવે છે, 4 પ્રવચન 5 પ્રવચન 6 પ્રવચન ચાલ્યા જાય, ત્યાં સુધી માની લો કે કાંઈ પણ સમજમાં ન આવે, તો પણ 6થા પ્રવચનમાં પણ આવે કે નહીં વાત સત્ય છે, મારે સમજવી તો આ જ છે. એટલી ગરજથી આવે, કેટલી ગરજથી આવે, એટલી ગરજથી આવે, ત્યારે વાત આ જઈને આ જશે, નહીં તો ન જશે. કેટલી પડી હોય, સામેવાળો વ્યક્તિ ન દેખાય, જે વાત કહે છે સીધી મારા માટે છે, એટલી ચોટે, ત્યારે એ વાત જયારે અંદરમાં એને એ વાસ્તવમાં ફલ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, ન તો ન થાય. અને એટલી ગરજ ન હોય ત્યાં આ વાત કરવાથી જીનવાણીનો અવર્ણ વાત છે. અને ગજબ લાગશે તમને કે છે એમ જો કહે ને મુનિરાજ, એમ કોઈ બી આવી યોગ્યતા, એટલી વિચક્ષણ બુદ્ધિ હોય છે, ક્યાંથી પૂછે છે, શું ચાહે છે, હે ને? કોઈ મનપર્યા જ્ઞાની મુનિરાજની વાત નથી. બધી શુદ્ધ જ્ઞાન, સમ્યક શુદ્ધ જ્ઞાન વાળા મુનિરાજ બિરાજમાન હોય. સામે કોઈ જીવ ખ્યાલ આવી જાય અને કે ભાઈ શું આપણી પાસે ઈચ્છે છે, ગજબની વાત છે આ. તો જો એક આગળમાં વાત આવી કે મુનિરાજ જો ઉપદેશ આપે તો મહાવ્રતનો ઉપદેશ આપે, સૌપ્રથમ અણુવ્રતનો ઉપદેશ આપે તો એ મુનિપણામાં એ દોષ આવી જાય છે. પણ છતાં જયારે કોઈ મુનિ બનવા જાય, સમજો, કોઈ મુનિ બનવાની તૈયારી બતાવે અને કહે કે હે મુનિ, હે આચાર્ય, મને દીક્ષા આપો, એમ કહે, ત્યારે મુનિરાજને નેગેટિવ વાતો કહે, હે ને? કે અહીંયા તો જંગલમાં રહેવું પડશે, સમજો ને, ટટોલવા માટે જંગલમાં રહેવું પડશે, ભોજનનું આ રીતે વ્યવસ્થા હોય છે, ઘરમાં તમારે ઘણી વ્યવસ્થાઓ હશે,
હે ને, નેગેટિવ વાતો કહે, શાસ્ત્રમાં લખ્યું છે. તો એ ટટોલે કે જો એ થોડો કમજોર હોય તો દીક્ષાને લાયક નથી. થોડો કમજોર હોય તો ઠીક છે, તો 2 મહિના પછી વિચાર કરીશું. તો કોઈ ત્યાં એમ કહે કે નહીં, જે પણ હોય આચાર્ય, મને તો હવે રાગ તૂટી ગયું છે, ગ્રસ્તમાં રાગ રહેવાનો રાગ જ નથી. કાંઈ પણ હોય, જે પણ કઠોર વ્રત આદિ તપ આદિનું પાલન કરીને પણ અને મોક્ષની સાધના કરવી છે, એવો એવો સ્વર નીકળે ત્યાર પછી દીક્ષાના વ્યવહારો થતા હોય. એ તો બહુ અલૌકિક દશા, અલૌકિક બહારમાં પણ જે એક આચાર્ય એક મુનિ દીક્ષા આપે કેવું વાતાવરણ હશે એ આપણે ચરણાની ચુલિકામાં સમજ્યા હતા. એનો જયારે અહીંયા ક્રમ આવશે ત્યારે એનું પણ આપણે ચર્ચા કરીશું. આ તો આચાર્યનું સ્વરૂપ કેવું છે કે કોને આચાર્ય કહે છે. આ 3 પદમાં આચાર્ય પદ કઈ ડ્યુટી સહિત છે. આ ડ્યુટી જ છે, કોઈ ધર્મ નથી, પરંતુ એ પોતાના સ્વરૂપમાં નિમગ્ન રહે છે. નિમગ્ન રહીને જયારે ઉપયોગ બહાર આવે ત્યારે બી કોઈ બોલવા લાગે એમ નહીં, ત્યારે પણ કોઈ એવો જીવ, લોભી જીવ જોવા મળે, અર્થાત એવી યોગ્યતા વાળો જીવ જોવા મળે અને યાચક હોય. યાચક એટલે જેને સંસારના ભિખારી વેળાથી દુઃખ ભાષિત થયું હોય એને યાચક કહે છે. આ જૈન ધર્મનો યાચક છે, હે ને. એ જૈન ધર્મમાં યાચકમાં પેલું નામ કોનું ગણાવ્યું? ચક્રવર્તી, રાજા, આ બધા યાચક છે. યાચક એટલે એમને આટલું ધન હોય, એ ધનમાં પણ એમને સુખ દેખાતું નથી, દુઃખ દેખાય છે કે હજુ કોઈ ક્યાંય સુખ દેખાતું નથી દૂર દૂર સુધી. એ જીવો જયારે બહુ જ ગરજથી મુનિરાજના ચરણમાં આવે, ધ્યાનમાં આવ્યું કે નહીં, એવો જીવ જયારે મંદિરમાં આવે ત્યારે ભગવાનની એ મુખ મુદ્રા, હે ને, એનાથી ઉપદેશ ગ્રહણ કરી લે કે નહીં, આ જ એક અવસ્થા છે કે સર્વ અણુ માત્ર પણ જેના સંયોગમાં નહીં અને એમાં ભાવ નહીં અને દેહ બુદ્ધિ ને દેહ પ્રત્યે આસક્તિ નહીં, એવા જીવો છે. એ જ સુખપણું છે. એવું એમની મુદ્રા જોઈને ખ્યાલ આવે કે નહીં, એવું નિમિત્તપણું બની જાય. તો એ રીતે જીવ પોતાના સ્વરૂપમાં વિતરાગપણી જે સુખ છે એની પ્રાપ્તિનો ઉપાય જીવ કરતો હોય છે. એ રીતે જો મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જેઓ નિમગ્ન છે, પરંતુ કદાચિત ધર્મલોભી અન્ય જીવ એટલે બહારના મુનિ સિવાયના જીવોને પણ ઉપદેશ આપે છે. આદેશ અને ઉપદેશ 2 લક્ષણ આપણે કહ્યા હતા લાસ્ટ ટાઈમ કે મુનિરાજ પાસે, જે આચાર્ય પાસે એક આદેશ પણ હોય છે અને એક ઉપદેશ પણ. 2 વસ્તુ એમને 2 વસ્તુના અધિકારી છે. મુનિરાજોને આદેશ પણ આપે, એમના જે બીજા અન્ય સંઘમાં મુનિ હોય આદેશ આપે કે આજે તમારે મતલબ કે આ ક્ષેત્રની બહાર જવાનું નથી. પછી મુનિરાજ પૂછે નહીં કે કેમ નથી જવાનું, શું કામ નથી જવાનું, અથવા કહી દે કે તમે ઓલી ગુફામાં બેસી જાઓ. એને પ્રાચીન એટલે ખબર બી ના પડે કે કેમ પ્રાચીત આપ્યું. ઘણી વાર મુનિ સામે આવી જાય અને કાંઈ કહે નહીં તો પણ અપરાધ થઈ ગયો છે એ એમને ખ્યાલમાં આવી જાય. ગજબનું આ તો કેવું જાતિનું આમ મતલબ કે ઈશારામાં કામ થઈ જાય. જેમ છે ને આપણી હરોજની આ સભા હોય અને હરોજની સભામાં કોઈ વિશેષ ગુરુદેવે આપણને જે મંત્ર આપ્યો હોય અનુભૂતિનો, તો અહીંયા પ્રવચનોની અંદર ઈશારો કરવામાં આવે તો તરત જ ઈશારો એટલે કે ભાઈ આ તો ગેય છે, આ રાગ છે, એ તો ગેય છે. 2 રીતે કે ભાઈ આ તો રાગ છે, ઈશારો કર્યો. શું ઈશારો કર્યો? કે ધર્મ નથી, આ રાગમાં તમે બહુ ફૂલાઈ ગયા હતા, એ અમને ખ્યાલમાં આવ્યું હતું, હે ને. આપણે 8-10 દિવસ પર્વ સાથે મનાવીએ, તમે ભક્તિ કરાવતા હોય, પૂજા કરાવતા હોય, તમારો કોઈ વિશેષ રાગ માનો લાગે મારા ખ્યાલમાં આવે અથવા મારો રાગ તમારા ખ્યાલમાં આવે અને આવી કોઈ સંવાદ ચાલતો હોય ત્યારે ઈશારો શું કરે કે ભાઈ રાગ છે. તો શું સમજી જાય કે ભાઈ આ ધર્મ નથી, આમાં બહુ આવી જવા જેવું નથી, જેટલા આવ્યા છીએ એ રાગ છે. અને પછી શું કહે કે ગેય છે. ગેય છે એટલે જાણવાની લાયકાત, જણાવવાની લાયકાત છે એ બતાવ્યું કે જેમાં જણાય છે એ તું છે એ બતાવ્યું કે ભાઈ તું તો ગાયક છું, ગાતા દસતા છો. એ ઈશારા છે આ બધા. તો એ રૂટીન જેમ આપણી સભા પણ કાયમી મતલબ ચાલતી હોય તો એ સમજી જાય અને વારંવાર એનો વિસ્તાર કરવામાં ન આવે. એવી રીતે અહીંયા મુનિસંઘોમાં પણ એક ટ્યુનિંગ હોય છે. એ રીતે શું ટ્યુનિંગ હોય છે કે કોઈ ભોજનમાં ગયા હોય મુનિરાજ અને કોઈ અપરાધ થઈ ગયો હોય. અપરાધ શું, એમને કોઈ અત્યાચાર તો થાય જ નહીં, અનાચાર તો થાય જ નહીં, સામાન્ય અત્યાચાર થઈ જાય. ભાવ આવી ગયો હોય અને રોગ થયો હોય અને ઔષધિ લેવાનો ત્યાં ભાવ એવો આવ્યો હોય
કે અહીંયા ઔષધિ મળી જાય તો સારું, સમજી લો. અને એટલો ભાવ આવી જાય તો પછી એ ઉદિષ્ટ થઈ ગયો, તે આહાર ન લે. તો આહાર ન લે અને આચાર્યની સામે આવીને ઉભા રહી જાય. બની શકે કે મુનિરાજ ધ્યાનમાં હોય તો ધ્યાનમાંથી બહાર આવે ત્યાં સુધી ઉભા રહે. સમજો, આ એક સામાન્ય પરિચય કરાવું છું. પછી આચાર્યને અને ક્યારેય વાર્તાલાપ જ ન થાય પણ ખ્યાલ આવી જાય તો શું કહે કે આ 3 દિવસ સુધી ઓલી ગુફામાં નિવાસ કરવાનો છે. બસ એ પણ સમજી જાય ને એ પણ સમજી જાય. એવી જાતિના ઈશારામાં કામ થતા હોય છે. અને એ પણ એ મુનિરાજની યોગ્યતા, એ આચાર્યને ખ્યાલ હોય છે કે આ મુનિરાજને કેવી પ્રકારની પ્રાયશ્ચિત આપવું, કેવી પ્રકારનો દંડ આપવો કે જેથી કરીને શું થાય, સ્થિર થાય. જેથી કરીને દંડ આપીને કોઈ પોતાની મહાનતા નહીં. બહુ ઊંચી વાત છે આ, કે શું થાય કે સામેવાળો જીવ સ્થિર થાય. એ રીતે મારા તમારા જીવનમાં પણ સામેવાળો જીવ વિશેષ કસાય રૂપ ન થાય એવી જાતની પ્રવૃત્તિ આપણામાં પણ જાગૃત થવી જોઈએ. ખ્યાલમાં આવ્યું કે નહીં? આપણા લેવલમાં પણ કોઈ આપણે તો ઉપરથી કેવી રીતે ક્રોધ, એની દુખતી નસ હોય ને એ જ દબાવીએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ મોક્ષાર્થીનું લક્ષણ નથી, એ મુમુક્ષુનું લક્ષણ નથી, એ ગુરુદેવની સભામાં આત્મા પરમાત્મા જે સાંભળવા વાળા જીવોનું લક્ષણ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એક કાંટો વાગે અને આપણને દુઃખ થાય છે, જે પણ એને હમણાં દેહ બુદ્ધિની વાત નથી, દુઃખ થાય છે તો અન્ય જીવની સાથે હું આવું વર્તન કરું છું તો એને દુઃખ નહીં થાય, એની કસાય નહીં વધે, એને ક્રોધ ઉત્પન્ન નહીં થાય. એવો વિચાર જો જીવને ન આવે અને એનો ભદ્ર વ્યવહાર ન હોય તો કહે છે કે એને અકસાય સ્વરૂપ ગમતું નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? દેરાણી જેઠાણી, સાસુ વહુ, 2 ભાઈ, 2 પાર્ટનર, જેની સાથે હરોજ આ કસાયના કામ પડે છે. કસાયના જ કામ પડે છે ને, બીજા શું કામ પડે? ભાઈ વચ્ચે કસાયના જ કામ પડે. 2 ભાગીદાર હોય તો વેપાર કસાય છે, વેપારનો ભાવ, એના જ કામ પડે. તો એ કામોમાં વિશેષ દુઃખી ન થાય. ખ્યાલ આવે કે નહીં? શ્રીમદજીને શું ભાવ આવ્યો હતો? હે ને, પેલા કઈક સોદો કર્યો હતો ને ડાયમંડ નો, એને ભાવ વધી ગયા, ખરીદી કરી લીધી હતી, લીધી ખ્યાલ હશે. તો પછી એ કે ભાઈ એમને એમ થયું કે આ એ જીવ પછી મળે નહીં, સામે આવે નહીં, તો એમ થયું કે એ જીવ કેટલો દુઃખી હશે. તો ત્યાં જઈ અને જે સોદો કરેલો કાગળ હતો એ ફાડી નાખ્યો. એમાં શું છે એમ ખ્યાલ આવે કે નહીં? કે એટલી જ તો વાત હતી, એને લઈને આટલું દુઃખી થવું, આટલી કસાય કરવી. તો જો આ છે લક્ષણ. તમને એમ થતું હશે કે પંચમકાલમાં, અત્યારે એવી પંચમકાલમાં જ હતા, પણ અત્યારે આવો કરીએ તો કોઈ લાભ ના લે આપણો, એમ ખ્યાલ આવે કે નહીં? એ શું લાભ લે છે કે શું અલાભ લે છે એની સાથે આપણને સંબંધ નથી. તમારું પરિણામ કેવું થાય છે એની સાથે તમારા જીવનો સંબંધ છે. તમારું પરિણામ એ છે કોઈ જીવ દુઃખી ન રહે. જીવ દુઃખી શાનાથી થાય? કસાયથી. અને કસાય વધે એવા કાર્યો આપણે કરીએ, જાણી જોઈને એને દુઃખ ઉત્પન્ન થાય એવી જાતિના પરિણામ કરીએ, હે ને, તો એ કોઈ મુમુક્ષુતા નથી. એ રીતે અહીંયા વાત છે કે મુનિરાજ દંડ કેમ, આચાર્ય મુનિરાજને દંડ કેમ આપે છે? દંડ કેમ આપે છે? પોતાની મહિમા વધે એટલે, પોતાના આચાર્ય પદમાં અહંપણું આવે એટલે, કે એ સ્થિર થાય. એટલે એ મુનિરાજ સ્થિર થાય. કેમ કે એ મુનિરાજ પણ એવી યોગ્યતા વાળા છે કે આ મને અપરાધ થયો છે અને આ અપરાધની નિવૃત્તિ શુદ્ધ સ્વભાવમાં જવાથી થાય છે. તો મને આચાર્ય ગુફાદીમાં બેસીને શુદ્ધાત્માની ભાવના વિશેષ વધારવા માટે કહ્યું છે. તો એ એક દંડ છે કે એ વાસ્તવમાં ઉપકાર છે, એ કરુણા છે. ખ્યાલ આવે કે નહીં? એ તો બહારમાં એનું નામ આપવામાં આવ્યું કે પ્રાયશ્ચિત ને આ દંડ આદિ, પણ વાસ્તવમાં તો એક પ્રકારથી આ આચાર્યની કરુણા છે. આચાર્ય કરુણા સાગર છે કે જે જીવ 5 ઇન્દ્રિયોના વિષયનો અનુરાગ તોડીને અહીંયા આવ્યો છે, સારા ગ્રસ્ત વ્યક્તિઓ સાથે સંબંધ તોડીને આ માર્ગમાં આવ્યો છે, અને કોઈ ક્ષણભરની ભૂલ દ્વારા કોઈ રાગ વધી જાય અને આ પદ બહારમાં વેસી રહે અને પરિણામ તૂટી જાય, એવી જાતનું દોષ ત્યાં ઉત્પન્ન ન થઈ જાય એવા નિમિત્તપણામાં ભાવ આવ્યા વગર રહેતો નથી. છતાં કાર્ય તો ઉપાદાનથી થાય છે. કાર્ય તો એ જીવના ઉપાદાનથી થાય છે. આ વાત ખાસ સમજવી. જુઓ,
ગજબની વસ્તુ છે. આનાથી આપણા જીવનમાં ઘણો ફરક આવવો જોઈએ કે ભાઈ કોઈ જીવને વિશેષ દુઃખ ઉત્પન્ન થાય, હવે યાત્રાઓમાં જશો હે ને, તો આપણે 5 રૂમમાં સમાવેશ થઈ જતો હોય તો પણ 10 લઈ લઈએ, વિચાર પણ ન કરીએ કે આપણી પાછળ બીજા યાત્રીઓ આવવા વાળા છે. ખ્યાલ આવે છે કે નહીં? અને યદ્યપિ ત્યાં તો એ રીતે શીખવાનો આપણને અવસર છે હે ને, એ રીતે શીખવાનો અવસર છે કે ભાઈ એમાં કોઈ જગ્યા પર કોઈ એના પર આપણું અપનત્વ અધિકાર ન રહે એવી જાતિની અંદરમાં પરિણતિ ત્યાં પાકવા માટેના અવસરો છે. અને ત્યાં આપણે એક એક્સ્ટ્રા રૂમ લઈ લો ને, શું વાંધો છે, એને કામ આવશે. ત્યાં જઈને ત્યાં આપણા માણસો ત્યાં આરામ કરશે, તો એ પછી બીજા યાત્રાળુઓનું શું થશે? તો આવા જે ભાવ હોય છે ને, એને એ યાત્રાની સફળતા ન રહે. હવે બધી યાત્રાઓ આવશે ને, હવે દિવાળી પર આપણે બધા જ્યાં યાત્રાઓ કરવા જશું તો એની યાત્રાની ભલે ને શિખરજી જઈ આવ્યો હોય ત્યાં પણ એની યાત્રાની સફળતા ન રહે. સમજો, આ તો ચરણાનો યોગ છે. આ તો આચરણ જીવ જોતા જયારે ભગવાનના દર્શન છે ને, આપણે ઘણા જીવ જેમ કે મંદિરમાં આપણે એકદમ આગળ બધા બેસી જાય છે અને આગળ બેસી જાય તો આવા વાળા બીજા જીવોને દર્શન ક્યાં કરે એ વિચાર કરતો નથી. વાસ્તવમાં તો આની પણ બહુ વિધિ બતાવી છે કે મંદિરના આગળનો જે પોર્શન છે ને, ત્યાં પૂજા કરવા બેસવામાં દોષ છે. પૂજા થાય જ નહીં. એના કોઈ એક દિશા પણ આપી છે, લેફ્ટ કે રાઈટ યાદ નથી મને. એ રીતે ત્યાં સાઈડમાં ઉભા રહીને કે બીજા જીવને પણ ભગવાનનું મુખ દેખાય એવી રીતે ઉભા રહીને પૂરી આચરણ પદ્ધતિથી ભગવાનના દર્શન કરવાનો ભાવ આવે. અને આ બધું ક્ષણોમાં થઈ જાય છે. આ કોઈ એટલું બધું વિચારવું પડતું નથી. ઘણા લોકો જે હઠાકરી હોય ને તો અષ્ટદ્રવ્ય લઈને ત્યાં બેસી જાય છે આગળ 4-5 મતલબ કે 1 કલાક સુધી, તો એ યથાર્થ નથી. એ ત્યાં પૂજા જે વ્યવહાર પૂજા પણ નથી, લોક દ્રષ્ટિ પણ પૂજા. આ બધું છે જે શ્રાવકાચાર છે ને, એમાં બહુ વિસ્તાર છે, એમાં તો દોષ લાગે છે. મંદિરમાં આવીને કોઈ જીવ ભગવાનના દર્શન કર્યા વગર જતો રહે અથવા અનુકૂળતા પ્રદાન ન થાય એમાં નિમિત્ત પણ જ્ઞાનાવન્ય કર્મનો બંધ ત્યાં બેસીને મતલબ જન્મ જરા મૃત્યુ વિનાશનાય અર્ઘમ નિરપામિતિ સ્વાહા કહીને જ્ઞાનાવન્ય કર્મનો બંધ કરે. હૃદયનું છે આ બાહ્ય પણ આચરણની ચર્ચા સામાન્ય ચાલે છે. કેટલી વિધિ છે એની, કેટલી કોમલતા હોવી જોઈએ કે દરેક જીવ ભગવાનના દર્શન કરે, દરેક જીવને લાભ મળે. એ પદ્ધતિ છે હે ને. એકવાર મલાડમાં બી કહ્યું હતું, કદાચ અહીંયા પણ કહ્યું હશે કે જેમ કે જીતુભાઈ, આપણે પૂજન ચાલતી હોય, હમણાં ચાલી જશે તમારે 10 ધર્મનું વારે ત્યાં જ્યાં દરેક મંદિરોમાં ચાલે. હવે તમારે પૂજાની બુકની જરૂર પડી. એક તો અડધેથી આવે, અડધી પૂજા થઈ ગયા પછી આવે, 50 જણને મતલબ કે ઓળંગીને આવે હે ને. જે પહેલો આવ્યો હોય વિશેષ રીતે ભાઈ ભાવનાથી પૂજા કરવાનો ભાવ હોય એને ખસેડીને બેસે. સમજો, આ કોઈ લક્ષણ જ નથી આત્માર્થીનું. અને પછી કોઈ નાના બાળક આવ્યો હોય કે ભાઈ મતલબ કે કોઈ યંગ છોકરો આવ્યો હોય, એને કહે કે તું જિનેન્દ્ર અર્ચના કે જેવી આપણી જે જીનવાણી ત્યાંથી લઈ આવ, તો એ મતલબ કે એ ભાઈને એ ખ્યાલ નથી કે એ જીવ પણ અહીંયા ભગવાન બનવાની વિધિ સમજવા આવ્યો છે. તમે સમજ્યું? તો એ જીવને ત્યાં મંદિરમાં આવ્યા પછી બી એ દર્શન કરી શકતો નથી અને એને દર્શનનું ફલ બી નથી અને ત્યાં પુણ્યનું ફલ પણ નથી. અરે એક નાનું બાળક આવીને શાંતિથી આગળ બેઠું છે અને તમે એને કામ બતાવતા જાઓ રાકેશભાઈ, તો પણ એ તમને એ જૈન ધર્મ સમજવા નથી આવે. સામાન્ય વાત હોવા છતાં બહુ મોટી વાતો છે ભાઈ હે ને. એટલે આ તો આચાર્ય જે બને છે, જે આચાર્ય પદ હોય છે, એમને કેટલી કરુણાની વાત છે. આપણા જેવા જીવો, સામાન્ય જીવોમાં પણ કરુણા હોવી જોઈએ કે ભાઈ એ ધર્મ સમજવા આવ્યો છે હે ને. હજુ બી જે આપણે ખુરશી પર રૂમાલ મૂકવાની જે પદ્ધતિ છે ને, એ બહુ દોષ છે, બહુ દોષ છે. મતલબ કે ખાલી આત્મા પરમાત્મા से વાત સાંભળવાનું નામ ધર્મ નથી. એ પ્રયોગમાં આવવું, જીવો પ્રત્યે કરુણા વહેતી થવી અને એ પણ ભગવાન બનવાને સમર્થ છે અને એને પણ આ નિમિત્ત બની શકે એમ છે, તો એ અહીંયાથી વિચાર કરીને ત્યાં સુધી વિચાર એને અંદરમાં સમાયેલો હોય છે. આટલું વિચારવું પડતું નથી, એની ભૂમિ બનેલી હોય છે. ખ્યાલમાં આવે કે નહીં? તમને થયું છે કેમ આ એકદમ આચાર્યથી અહીંયા ઉતરી પડ્યા આપણે? તો આ આચાર્યનો જે આચાર્યને કરુણાની તમને ભાવના બતાવું છું. આચાર્યમાં તમે સાંભળી લેશો કે તો આચાર્યની વાત છે, જયારે આચાર્ય બનશું ત્યારે જોશું. એમ લાગે કે ન લાગે આપણને? એમ જ લાગે. આપણે તો 3rd પર્સન સમજીને સાંભળીએ છીએ ને, આપણે ક્યાં 1st પર્સન સમજીને સાંભળીએ છીએ.
એ બહુ એ ડોઝ, આ તો આપણી ભૂમિકા છે, આ તો આપણી ભૂમિકામાં આવવા વાળી આપણી પર્યાય છે, હે ને? એ અંતરાત્મા આપણી થતી આ પરિણતિ છે. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા દશા છે ને આત્માની છે, એની આ એક દશા છે. એટલે ભલે એ જીવ અહીંયા આ ન સમજી શકે, એ જીવ એ સ્ટેજ સુધી તો જઈ જ ના શકે, અને કદાચિત જાય તો એમાં સાર નથી હોતો. માત્ર નગ્ન થઈ જવાથી કોઈ આત્માની ઉપલબ્ધિ નથી. અંદરમાં કરુણા હોય, વિતરાગતા પ્રગટ થાય, અને બહારમાં એવી જાતિના પ્રવૃત્તિ જોવા મળે છે. એટલા માટે આપણા લેવલથી પણ અહીંયા ઘણી વાર વાત કરવામાં આવે છે. કરુણા તો આપણા હૃદયમાં સમાયેલી હોય. આપણા જે ગુરુ છે, આપણને જે આ વાત બતાવી છે, એમને એક ફૂલ પર પગ આવી જાય તો બી વિચાર કરે. હવે તમે વિચાર કરો, એ સાક્ષાત કોઈ સંઘની પંચેન્દ્રિય જીવ કે જેની લાયકાત છે કે હાલ 6ઠું 7મું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે, એવા જીવને તમે કહો જીનવાણી લઈ આવો, આ પાટલો મૂકી દે, આ લઈ આવો, તે લઈ આવો, ખ્યાલ આવે કે નહીં? તો એ યથાર્થ નથી. પૂજન ચાલો, આગળની વ્યવસ્થામાં જે વ્યવસ્થાઓ સોંપી હોય વાત જુદી છે, પરંતુ જયારે પૂજન, જયારે જે શાસ્ત્ર પ્રવચન, આજે જે પ્રવૃત્તિ, તો જે માટે તમે આવ્યા છો એ માટે બી એ જ આવ્યો છે ને, કે બીજા કોઈ કામ માટે આવ્યો છે. એ રીતે બહારની પર્યાયની વ્યવસ્થા પણ આ જીવને એનો ખ્યાલ નથી હોતો. એ જીવને આત્માની વાત ગમે એટલી સાંભળે પણ સાંભળી નથી. આ સમજવા જેવું છે. સામાન્ય વાતોમાં પણ ઘણી વાતો છે. અહીંયા શું વાત હતી કે કદાચિત ધર્મલોભી અન્ય જીવ યાચક તેમને દેખી, કોને દેખી? એવા જીવને દેખી રાગંશ ના ઉદયથી. ગજબની વાત છે. હા, અહીંયા કઈ લખ્યું? રાગંશ ના ઉદયથી. એવો રાગ આવે તો, રાગ ઉદયમાં ન આવે તો એ જોવા પણ ના મળે ઉપદેશ. અને જે ઉપદેશનો ભાવ આવ્યો છે એ શું છે? ગજબ છે. એ તો અર્યંત પરમાત્મા કે જ્યાં રાગનો પણ અભાવ છે, ઈચ્છાનો અભાવ છે, અને ઉપદેશ થાય છે. પરંતુ આ તો મુનિરાજ છે. મુનિરાજને ધર્મનો લોભી જીવ જોઈને એટલો રાગ આવી જાય, એવા રાગથી પણ બચાતું નથી. અને એવો ઉદયમાં આવે તો આ પ્રક્રિયા જોવા મળે, પરંતુ તમને કઈ કહે જ, ઉપદેશ આપે એવી રીતે બંધાયેલા નથી. ગજબની ચર્ચા છે ભાઈ. જો અહીંયા એમને પણ ધર્મનું કાર્ય ન કહ્યું, રાગનું જ કાર્ય કહ્યું, ઉપદેશ આપવાનું. ખ્યાલ આવે નથી? જો પકડો, અહીંયા એક વસ્તુ જબરદસ્ત છે ને. અને એવો રાગ બી, એ વિવેક વાળો રાગ બી ક્યાં આવે? સામે કોઈ યાચક જીવ. યાચક એટલે કે જેને સંસારમાં સાર ન લાગ્યો હોય, જેને સંસારમાં દુઃખ ભાષિત થયું હોય, એની યાચકતાથી નિવૃત્ત થવાની તૈયારી હોય, એવો જીવ સામે આવી જાય. સમજો કેવું? એમ કેટલા હજારો રાજા નીકળતા હોય હેને, અને મુનિરાજને જોઈને માત્ર દીક્ષાનો ભાવ આવી જાય. ગજબ છે. એવી જાતિના કેટલા જો પ્રથમ યોગમાં દાખલા છે. જોઈને ભાવ આવી જાય, હે ને? માનસતમ જોઈને સમ્યક દર્શન થઈ જાય. હજુ તો ભગવાનની વાણી સુધી પહોંચ્યા નથી. ગૌતમ ગણધર, હે ને, જે બ્રાહ્મણનો જીવ હતો, અને ત્યાં વેદ બધું મતલબ ગ્રહિત મિથ્યાત્વથી ભરેલું પરિણામ, ગ્રહિત મિથ્યાત્વ. કેવી યોગ્યતા હશે? માનસતમ ભગવાનની મતલબ બહારમાં પ્રતિમાની રચના જોઈને અંદરમાં મતલબ રાગ અંદર મિથ્યાત્વ તૂટી જાય છે. એવી તૈયારીઓ વાળા જીવ આવે છે. ગજબની વાત છે. જો તેમને દેખી રાગંશના ઉદયથી કરુણા બુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે. અને ધર્મોપદેશ આપવાનું કામ કોનું છે? વિદ્વાનોનું છે કે મુનિરાજનું છે? ખ્યાલ આવે કે નહીં? તો વિદ્વાનોનું કામ શું છે? વ્યાખ્યા કરવાની ચર્ચા છે. વિદ્વાનો ચર્ચા, આપણે ઉપદેશનો અવસર વિદ્વાનોમાં ન હોય. વિદ્વાનો તો વ્યાખ્યાન કરે, ચર્ચા કરે. અહીંયા તો ભેગા મળીને બેસીને ચર્ચાનો અવસર છે, અને એને પછી પ્રવચન, ઉપદેશ એ સામાન્ય નામ આપી દીધા છે, પણ એટલું યથાર્થ નથી. પણ હવે ભાષા ચાલે છે ને, ભાષા કેવી? આજે સો પંડિત શ્રીનું પ્રવચન છે, હે ને? તો એ પ્રવચન તો દિવ્ય ધ્વનિ તો અર્યંતોની હોય છે, રાજુની હોય છે, હે ને? અને પ્રવચનની જે ચર્ચા છે, વ્યાખ્યા છે, એ આપણા જેવા સાધનની વચ્ચે હોય છે. આનું ભલે ભાષા ગમે તે ચાલતી હોય, પણ એનો ભાવ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વાસ્તવમાં શું એ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. જો રાગંશના ઉદયથી કરુણા બુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષા ગ્રાહકને દીક્ષા આપે છે,
તથા પોતાના દોષ પ્રગટ કરે છે તેને પ્રાયશ્ચિત વિધિ વડે શુદ્ધ કરે છે. 3 કાર્ય બતાવ્યા. આ 3 કાર્યથી કેટલો મોક્ષ માર્ગનો વિકાસ થાય. જે કોઈ આ મોક્ષ મતલબ કે આ પરિણામ આવે, જે આચાર્યને કયા 3 ડ્યુટી કરી હે ને, આને વિશેષ લેશું આપણે નેક્સ્ટ જયારે બી પ્રવચન છે ત્યારે, કે 3 વસ્તુ કહી. ધર્મોપદેશ આપે છે, દીક્ષા આપે છે, અને પોતાનો દોષ પ્રગટ કરે તેને પ્રાયશ્ચિત વિધિ વડે શુદ્ધ કરે છે. સમજ, આ બધા નિમિત્ત કથન છે. પણ આવા પરિણામ જે છે એનાથી શું થાય છે? બંધ થાય છે, કસાયકરણ છે. કેમ કે આગળ આવ્યું ને, રાગાંશ નો ઉદય થાય છે. સમજો, આને વિસ્તારથી ચર્ચા કરીશું કે રાગાંશ નો ઉદય થાય, રાગ આવે તો આ 3 પ્રકારના કાર્યમાં આચાર્ય અવશ્ય જોવા મળે છે. એનો વિસ્તાર કરીશું, અત્યારે વાંચી લઈએ છીએ. એવા આચરણ કરાવવા વાળા 2 કહ્યું. સ્વયં આચરણ કરે, પેલા તો ઉપદેશ એ જ આપી શકે કે સ્વયં આચરણ કરે. પોતે બીડી પીતો હોય ને દીકરાને કહે કે તું બીડી ન પે, એની વાત અહીંયા નથી. ખ્યાલ આવે કે નહીં? તો અહીંયા કે સ્વયં આચરણ કરે અને આચરણ કરવા વાળા શ્રી આચાર્ય પરમેશ્વરીને અમારા નમસ્કાર હો. એટલે એવા આચાર્ય દેવનું સ્વરૂપ અહીંયા સમજાવવામાં આવ્યું છે. આજે એનો સામાન્ય ચર્ચા કરી, અને નેક્સ્ટ કાલે પ્રવચન નથી. આવતા શનિવારથી શનિ રવિ રેગ્યુલર થશે. કાલે રવિવારે ભાઈંદરમાં પ્રવચન હોવાના કારણે, એને કારણ બી બતાવી દઉં ને, અર્થાત કોઈ ભાઈંદર આવવા વાળા હોય તો આવી શકે. ત્યાં પ્રવચન હોવાના